તથા ગુરુની મર્યાદા ચરણોમાં કોટી કોટી વંદન તથા વડીલો ભાઈ બહેનોને અમારા જય જિનેન્દ્ર। આજે ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ છે। આપણા જીવનમાં બે પ્રકારના ફોલોવર્સ હોય છે, એક ઇન્સ્ટાગ્રામ પર અને બીજું જીવનમાં। ઇન્સ્ટાગ્રામના ફોલોવર્સ વધે છે ત્યારે થોડાક દિવસ આનંદ થાય છે, પરંતુ જો જીવનમાં ગુરુ માર્ગના ફોલોવર્સ બની જઈએ તો આપણું આખું જીવન અને ભવ બંને ટળી જાય છે। આજના યુવાનોની સૌથી મોટી સમસ્યા કઈ છે? ઇન્ફોર્મેશન તો ઘણી બધી છે, પરંતુ ડાયરેક્શન ઘણી ઓછું છે, અને મોબાઈલના કોન્ટેક્ટ તો ઘણા બધા છે, પરંતુ મનની મૂંઝવણ દૂર કરી શકે એવા કેટલા? અને ગૂગલ ઉપર તો તમને બધા પ્રશ્નોના જવાબ મળશે, અને હા, ચેટ જીપીટીમાં પણ ઘણી માહિતી મળી શકશે, પરંતુ મારો અહંકાર કેવી રીતે દૂર કરું? મારો ક્રોધ કેમ ઓછો કરું? મારા આત્માની શાંતિ કેમ મળશે? માત્ર ને માત્ર આ પ્રશ્નના જવાબ તો ગુરુ ભગવંતો જ આપી શકે। જૈન ધર્મમાં દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ આશ્રય સમાન રત્ન છે। ભગવાન મહાવીરે મોક્ષનો માર્ગ બતાવ્યો છે, પરંતુ એ મોક્ષના માર્ગમાં સરળ સુધી પહોંચાડવાનું કામ ગુરુ ભગવંતો અને પૂજ્ય સાધુ સાધ્વીજી કરે છે। એક વાત વિચારવા જેવી છે કે આજના સમયમાં મોબાઈલનો સ્ક્રીન ટાઈમ 4, 5 અથવા 6 કલાકનો હોય છે, પણ આપણો સેલ્ફ ટાઈમ કેટલો હોય છે? દરરોજ આપણે મોબાઈલનું અપડેટ કરીએ છીએ, પણ છેલ્લે આપણે આપણા સ્વભાવનું અપડેટ ક્યારે કર્યું? ગુરુ આપણને શીખવે છે કે બીજાને બદલવા કરતાં પહેલા પોતાને બદલવું જોઈએ। યુવા મિત્રો, સફળ બનવું ખૂબ સારું છે, પરંતુ સફળ કરતાં સંસ્કારી બનવું એટલું જ જરૂરી છે। મોટું પેકેજ મળવું એ સિદ્ધિ છે, પણ મોટું પાત્ર બનવું એ ગુરુના આશીર્વાદ છે। આજે દુનિયા કહે છે બીજાથી આગળ નીકળો, પણ ગુરુ કહે છે ગઈકાલના પોતાના કરતા આજે વધુ સારા બનો। કેટલો સુંદર સંદેશ છે! ગુરુ પૂર્ણિમા એ માત્ર ફૂલો ધરવાનો જ દિવસ નથી, પરંતુ આપણા જીવનમાંથી અનેક દોષોને કાઢવાનો દિવસ છે। તો ચાલો આજે આપણે એક સંકલ્પ કરીએ, ઓછો ક્રોધ કરીશ, ઓછું અભિમાન રાખીશ, વધુ ક્ષમા આપીશ, અને દરરોજ નિત્ય થોડો સમય માટે આત્મચિંતન કરીશ, તો જ ખરા અર્થમાં ગુરુદક્ષિણાનું શ્રેષ્ઠ સ્વરૂપ બનશે। અંતમાં પૂજ્ય સાધુ સાધ્વીજી ને ગુરુ ભગવંતના ચરણોમાં વંદન કરતા હું એટલું જ કહીશ કે ગુરુ તે દીવો નથી, ગુરુ તે દીવો નથી કે તે આપણને પ્રકાશ આપે। ગુરુ તો સૂર્ય છે, જે આપણા અંધકારરૂપી અસ્તિત્વને જ દૂર કરી દે છે। તો ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે માત્ર ગુરુના વિચારોને આપણે સાંભળીએ નહીં, પરંતુ તેને આપણે આપણા મગજમાં ઉતારીએ। એ જ આપણી સાચી ગુરુ ભક્તિ ને એ જ આપણી સાચી ગુરુ પૂર્ણિમા, અને આપણા આત્મકલ્યાણનો એ જ સાચો માર્ગ છે। સંસાર